તાળીઓથી માન્ય કેબિનેટ મંત્રીશ્રીને આપણા આંગણે જામનગરના આંગણે આવકારીએ. આપણા ચેરમેન શ્રી એમનું સ્વાગત અભિવાદન કરી રહ્યા છે. એ જ રીતે છેલ્લા 5 વર્ષમાં અને જીતુભાઈ આપણે એના વક્તવ્યમાં વાત કરી કે આપણી બેંક હવે ગ્રોસ 23 કરોડ અને આજે જામનગર જિલ્લા સહકારી બેંકના નવા મુખ્યાલયનું કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી પરમ આદરણીય અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયું. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આશીર્વચન આપ્યા વર્ચ્યુઅલ, અને માનનીય મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને એપેક્સ બેંકના ચેરમેન અજયભાઈ પટેલે પણ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું છે. જામનગરની જે સહકારી બેંક, જિલ્લા સહકારી બેંક છે, એ બેંક પ્રગતિ કરતી આજે લગભગ 2100 કરોડ રૂપિયાનો અહીંયા કારોબાર કરે છે અને નફો કરતી બેંક છે. અને અહીંયા ખેડૂતોની લગભગ 40 જેટલી બ્રાન્ચ ઉપસ્થિત છે. આજે એમનું જે મુખ્યાલય છે 25 કરોડના ખર્ચે આધુનિક મુખ્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથે સાથે આપણા જે સહકારિતા મંત્રી છે એમના વિઝન પ્રમાણે આ બેંક છે એની અંદર ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરવાનું, ગામો ગામ સહકારી બેંક સહકારી મંડળીઓ ઊભી કરવાની અને ખેડૂતોને પારદર્શી રીતે બધો જ પ્રકારનો વ્યવહાર થાય એ પ્રકારનું આયોજન પણ આ બેંકમાં કર્યું છે. જ્યારથી આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કારોબાર સંભાળ્યો છે, સહકારી વિભાગનું કેન્દ્રની કક્ષાએ એનું ઊભો કરવામાં આવ્યો અને સાથે સાથે ભારતના તમામ ગામોની અંદર સહકારી મંડળીઓ ઊભી થાય, દરેક શહેરની અંદર 2 લાખની વસ્તી દીઠ એક અર્બન બેંક ઊભી થાય અને દરેક જિલ્લાની અંદર બેંકો પણ અસ્તિત્વમાં આવે, એ પ્રકારે સહકારથી સમૃદ્ધિનું જે સંકલ્પ આપ્યો છે એને કારણે આવનારા દિવસોની અંદર દરેક નાગરિક સહકારી ભાવનાથી કામ કરીને સહકારના માધ્યમથી સમૃદ્ધ થાય એવો પ્રયાસ છે. હું માનનીય જીતુભાઈ લાલ અને એમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું. દ્વારકા જિલ્લો જામનગર જિલ્લાને એકદમ આવવામાં સહકારી સંસ્થાઓને એકબીજા સાથે સાંકળવાનો પ્રયાસ, આ બધા ઇનિશિયેટિવ આવનારા દિવસોમાં દેશના ખેડૂતો અને દેશના ગ્રામીણ ક્ષેત્રે માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેજા તળે સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથે એમણે એક અલગ સહકારિતા મંત્રાલય બનાવી અને એને ગુજરાતી જ એવા અમિતભાઈ શાહ સાહેબને ગુજરાતના સહકારિતાના મંત્રી બનાવ્યા. સહકારિતા અને ગૃહના કેન્દ્રીય મંત્રી શ્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબના હસ્તે આજરોજ જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એટલે હાલારની બંને જિલ્લા દેવભૂમિ અને જામનગર બંને જિલ્લાની બેંકના મુખ્ય કચેરીના કાર્યાલયના લોકાર્પણ જે વર્ચ્યુઅલ રીતે માનનીય અમિતભાઈ શાહ સાહેબના હસ્તે થયું અને એમને એ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ રીતે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ જોડાણા. સાથે સાથે સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી પણ જોડાણા. અમારી માતૃ સંસ્થા જીએસસી બેંકના અજયભાઈ ચેરમેન અજયભાઈ પટેલ પણ જોડાણા અને આપણા સાંસદ પૂનમબેન માડમ પણ જોડાણા હતા. અને હયાત આપણા જામનગર જિલ્લાના જ પ્રભારી અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રીવાબા જાડેજાની અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટરની મહેનત અને સ્ટાફની મહેનતથી આ બિલ્ડિંગ અમે ઊભું કર્યું છે અને જે આજરોજ અમિતભાઈ શાહ સાહેબે લોકાર્પણ કર્યું છે એ બદલ હું માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આમાં સુવિધાઓ તો તમે નથી પૂછો તો થાય, બાકી તો બધી જ ખેડૂતો માટે રહેવા માટે હોસ્ટેલ જે આપણે કહીએ ડોરમેન્ટ્રી એ છે. કોઈ બીજા એવા આગળ લોકો આવે કે જેને રૂમ જોતો હોય તો રૂમ છે સસ્તા ભાવે, એટલે કે અત્યારના 50% દરે જમવાનું મળશે, સ્ટાફને કોમ્પ્યુટર સાથેની વ્યવસ્થા મળશે, આધુનિક એસી વાળી આખું બિલ્ડિંગ છે અને જે લોકોને જેટલી સગવડતા જોઈએ બેસવાની એ બધી સગવડતા સાથે લોકર રૂમ, ગોલ્ડ રૂમ છે, સ્ટોર જેને કહીએ ગોલ્ડ સ્ટોરેજ રૂમ એ પણ છે અને 5000 જેટલા
એની અંદર એના જે આપણે લોકર કહીએ 5000 જેટલા લોકર રહેશે. પૈસા રાખવા માટે સ્ટ્રોંગ રૂમ પણ બનાવેલો છે. બધી વ્યવસ્થા સાથેનું આ બિલ્ડિંગ અતિ આધુનિક બિલ્ડિંગનું લોકાર્પણ માનનીય શ્રી કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે આજરોજ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું. એ બદલ હું એમનો ખરા હૃદયથી જામનગર અને દેવભૂમિ દ્વારકાની જનતા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. ભારત માતા કી. ખેડૂતોને તમે સગવડતા આપો ને તો કર્મચારી પણ કામ વધારે કરે. હું આપને એક જ સિમ્પલ એક્ઝામ્પલ દઉં કે 1959 એટલે કે 67 વર્ષથી આ જૂના બિલ્ડિંગમાં કામ કરતા હતા. હું ચેરમેન તરીકે મારે પણ બેસવાની સગવડતા નહોતી કે હું કોઈને વાત કરી શકું. એ બિલ્ડિંગમાં અમે સતત મારી ટર્મ દરમિયાન 2.5 વર્ષ પાયલોટ પ્રોજેક્ટ કરી અને 29,000 થી વધારે નવા ખાતાઓ ખોલ્યા. 405 થી વધારે એટીએમઓ આપ્યા, જેમાં હરેક ગામને બેન્કિંગ ટચ પોઈન્ટ મળે. 450 કરોડથી વધારની ડિપોઝિટ અમને થાપણો મળી, જેના હિસાબે અમે 62% વધારે લો કોસ્ટ ડિપોઝિટમાં કામ કરી રહ્યા છીએ. 2100 થી વધારેનો અમારો બિઝનેસ છે અને એના હિસાબે અમે ઘણા વર્ષો પછી એટલે કે લગભગ 18 વર્ષ પછી અમારા સભાસદોને ડિવિડન્ડ પણ આ વર્ષે આપ્યું છે. અને હમણાં બેંક જે આધુનિક રીતે આગળ વધી રહી છે, યુપીઆઈ પણ મંજૂરી થયું છે, જે ટેકનિક સાથે આગળ વધી રહી છે, એમાં ખૂબ ધંધો વધશે અને ખેડૂતોને પણ ફાયદો થશે અને સગવડતા જોઈએ એવી સગવડતા મળશે ખેડૂતોને. ક્યાંય ગામમાંથી બહાર નહીં જવું પડે બેન્કિંગ માટે કે વ્યવસ્થા માટે. લોન લેવી હશે તો આ માઇક્રો એટીએમમાં ત્યાં બેઠા એ પેપર આપે તો અહીંયા લોનના કાગળો સેન્કશન થઈ જાય છે લોન. આ સગવડતા છે માઇક્રો એટીએમ. એક જાતની બેંક જ છે એમ સમજો. હજી અમે નવી શાખાઓ ખોલવાના છીએ, અમે મોટા એટીએમઓ ફિટ કરવાના છીએ. બેંક ભવિષ્યમાં ખૂબ આગળમાં વધશે એમાં કોઈ. સહકારી સંસ્થાઓને એકબીજા સાથે સાંકળવાનો પ્રયાસ, આ બધા ઇનિશિયેટિવ આવનારા દિવસોમાં દેશના ખેડૂતો અને દેશના ગ્રામીણ ક્ષેત્રને સમૃદ્ધ કરવા